અબડાસા તાલુકાના તેરા ગામના ઐતિહાસિક તળાવોનો વધામણા કરવામાં આવ્યા। અબડાસા તાલુકાના તેરા ખાતે તેરા ગામના ત્રણેય તળાવ ઓગની જતા તેરા ઠાકોર સાહેબ શ્રી મયુરધ્વજસિંહ જાડેજા પરિવાર દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા, જેમાં તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, મુખ્ય દાતા શ્રી ધનજી નારાયણજી ભદ્રાના ભત્રીજા રાજેશભાઈ તેમજ પ્રવીણભાઈ માધવજીભાઈ રતડા, સરપંચ લક્ષ્મીદાસજી કાનજીભાઈ ભાલુશાની તેમજ તેમના વરદ હસ્તે તળાવના વધામણા કરવામાં આવ્યા। આ પ્રસંગે ઉપસરપંચ જુમાભાઈ કોલી, ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી, અબ્બાસભાઈ માંજોઠી, વેપારી એસોસિએશન પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર, માજી સરપંચ આદમભાઈ લોધરા, જીલુભા સોઢા, મામદભાઈ કુંભાર, પ્રભુલાલ જોશી, નવીનભાઈ જોશી, પ્રફુલભાઈ જોશી તેમજ વાલજીભાઈ, મામદભાઈ હસણ, મહેશભાઈ ભાનુશાલી, જેઠાલાલભાઈ તેમજ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રમેશ ભાનુશાલી, નલિયા, કચ્છ। આશાપુરામાં સર્વપ્રથમ તો સર્વે કચ્છીવાસીઓને મારા આષાઢી બીજના નવા વર્ષના રામ રામ પ્રણામ। વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ આજે આપણે બધા ભેગા થયા છીએ। વરસાદ કચ્છમાં સારો માતાજીની દયાથી આવી ગયો છે અને અમારા ત્રણેય તરફ આખો તેરા ગામ આને ઉજવણી કરી છે અને આ સાથે મળી અને આ વર્ષો જૂની પરંપરા પૂરી કરી છે। અને આ જ્યારથી વર્ષો જૂની આ તેરા હેરિટેજ વિલેજની પરંપરા રહી છે કે ઠાકોર ટીલાટ અહીંયા આવે અને અહીંયાની પૂજા કરે, એના સાથે આખું ગામ હળી મળીને આ ઉત્સવ છે। જય મા આશાપુરા। આજ ફરી માની કૃપા થઈ છે તેરા ઉપર, ત્રણેય તળાવો ભરાઈ ગયા છે અને બધાનું આભાર માનું છું, તેરાવાસીઓનું અને જે મુંબઈથી બધા અહીં દર વરસ આવો છો અને ગામને એટલું સપોર્ટ કરો છો, એટલે એક ખાલી વિનંતી છે કે તેરા આપનું ગામ છે અને આજે ધરોહર જે અમારા એન્સેસ્ટર્સ મૂકી ગયા છે એમને આપ સાચવો। આવા બ્યુટિફુલ તળાવ જે છે એને આ જળવાઈ રહે, જે હેરિટેજ છે અને તેરામાં દરેક માણસ જે છે એ ખુશ રહે। અને આજ બાળકોને હું મળી, છોકરાઓ ગર્લ્સ ને બોયઝ બને હતા અને એમ જાણવાનું મળ્યું કે આગળના શિક્ષણ લઈને કોઈ ક્યાં ડૉક્ટર છે ને કોઈ ક્યાં જજ છે, તો આ આખો ગામનો જ્યારે સપોર્ટ હોય ત્યારે નેક્સ્ટ જનરેશન આગળ જાય અને એમની લાગણી તેરા સાથે જોડાયેલી હોય તો ગામમાં ખુશી ને આનંદ સિવાય કાંઈ બીજું હોય નહીં। એટલે આપણું હેલ્થ સેન્ટર હોય કે ગામની સફાઈ હોય, તળાવ હોય કે દરેક કોમ જે વસેલી છે તેરામાં, બધા સાથે મળીને આનું સંરક્ષણ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે અમે જરૂર ત્યાં છીએ આપના સાથે અને માં તો છે જ અમારા સાથે। એટલે આટલા વર્ષોથી આપ આ પરંપરા સાચવો છો અને અમે આવી શકીએ છીએ, માની કૃપા છે।